હેલો દર્શકના મિત્રો, આજે આપણે આવી ગયા છે ન્યુયોર્ક શહેરમાં. નામ બળે ઓર દર્શન છોટે. એટલું મોંઘીનું છે ને આ શહેર કે વાત જવા દો હારું. અહીંયા ઘોડા ગાડી વાળાને ભાવ પૂછ્યો તો હારો કે 20 મિનિટના 5,000 રૂપિયા. મેં કીધું તારી જાતને હરીભાઈ લઈ જાય, સમજી વિચારીને બેસજો ભાઈ ઘોડા ગાડીમાં. ને અહીંયા તો કબૂતરે હારા ઘોડાના ચણા ખાય. મેં કીધું આ તો પહેલી વાર જોયું. મેં આગળ ગયા તો ચીમની હારા મેં રોડ ઉપર ઘાલી દીધી. મેં કીધું રાતે નીકળું, હવે અત્યારે બહાર નથી જવું. રાતે બહાર નીકળ્યા તો રસ્તામાં નકરો ઉકેરો. અહીંયા છે ને ભૂગર્ભ ગટરમાંથી આવા ધુવાળા નીકળે રાખે ને એને સ્ટીમ બાર સમજીને કોઈ હાઈલા ના જતા. બાકી ભૂંડળું હેંગું હોય ને એના કરતા ગંધારીની વાસ આવે છે એનામાંથી. પછી ત્યાંથી આગળ નીકળીને મેઇન જગ્યા ઉપર ગયા તો અહીંયા ન્યુયોર્કના રંગલા લેડીઝને રીઝાવાની ટ્રાય કરતા હતા. આ જો રંગલાનું ગ્રુપ હારો જાંગિયા પહેરીને આટા મારે. મેં કીધું આ તો જો હારા નાગી ના. અહીંયા માણસો કંઈક ને કંઈક અતરંગી બનીને આટા મારી રાખે. આ જો અહીંયા સેવબુંદી ખાધેલો કરોડિયો. આ જો એનો મોટો બાબો થાંભલે લેમ બદલાવા ચડ્યો. અહીંયા પુતળા પાસે ફોટા પડાવવા ઉગતા નહીં, બાકી લૂંટી લે હારા. એક એક ફોટાના 1,500 2,000 રૂપિયા લે. અહીંયા આપણા ઇન્ડિયાના ભાઈબંધ થોડોક ધતુરો ખાઈ લીધો તો ને વાયરલ થઈ ગયા. એવા નાચે ને કે વાત જવા દો બધા. આખું ન્યુયોર્ક જોવા મળ્યું. આગળ ગયા તો હારા એના કોંડા ગળામાં નાખીને ફોટા પડાવે. મેં કીધું ઓલો એક ફૂફાવો મારે તો હંગી રહેવો. મેં કીધું હારાવ કેવા શોખ છે હારાવને. અહીંયા ઢગલો બાયો બિયર પીને નાચતી હતી. મેં કીધું આ તો જો મોજ કરે. નંબર તારો તું મને દઈ દે, કેટલા વાગે મળશું એ મને કહી દે. ખાઈ પીને હંગીને મારી હાયરે હવે તો હાલ. ન્યુયોર્ક ના જોવો માલ, શુક્રાણું ત્યાં બેહાલ. ન્યુયોર્ક ના જોવો માલ, શુક્રાણું ત્યાં બેહાલ. પછી ત્યાંથી નીકળ્યા તો અહીંયા એક દોહો પ્રેમમાં પાગલ થઈ ગયો. જીવી કાકી મૂકીને વયા ગયા હતા. રસ્તામાં કચરાથી હારો ગોલ્ફ રમતો તો બિચારો ડોહો. પછી હારી હાલતા હાલતા બહુ ભૂખ લાગી ગઈ હતી. ખવજરી ગરીમાં જવા નીકળ્યા તો અહીંયા રસ્તામાં રંડુડિયા વાજો શુક્રાણું કોકના ઉભા કરે. હારા ઘરે રહેતા હોય તો આ બધું કરવા માટે તો આ છે ન્યુયોર્કની ખાઉદરી ગલી. નકરી ગળદી હો ભાઈ, નામ જાણે મેળો ભરાણો ના હોય એવી રીતે હારું. પછી અહીંયા થોડુંક ખાધું પીધું પછી સારું ગેસ જેવું થઈ ગયું. આમ પેટમાં પરપોટા બુડબુડિયા થતા હતા. તો મેં કીધું હાલો જીવા કાકાની ભડકો સોડા પી આવીએ. સોડા પીવા ગયા તો અહીંયા તો લાઈન હતી હારી. પછી લાઈનમાં ઊભા તો બાયુને જોઈને જ ગેસ બધો બહાર નીકળી ગયો. પણ તોય મેં કીધું રસ્તામાં ક્યાંય વાંધો ના આવે ને એટલે ભડકો સોડા તો પી જ લે. પછી ભડકો સોડા પી ને બહાર નીકળ્યા. ત્યાંથી બુલેટ ટ્રેન પકડીને ત્યાંથી હાલતી ના થઈ ગયા ભાઈ. ને તમને જો આ વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરજો, શેર કરજો, સપોર્ટ કરજો ભાઈ. મોજ કરો.